આજે આપણે દ્વિતીય કક્ષાનું વિકલન એટલે બીજું વિકલન શીખવાનું છે. છેલ્લા 3-4 દિવસમાં ટેક્સ્ટબુકના ઘણા બધા એક સરખા દાખલા હોય એ ગણીને મોકલી દીધા છે. એ સમજી લેવાનું, લખી લેવાનું. ન સમજાય તો પછી પૂછી શકશો, ચિંતા ન કરતા. પણ એક સમય એવો નથી કે જે ન આવડે, બરાબર? હવે જો દ્વિતીય કક્ષાનું વિકલન એટલે હવે શું, એમાં એકવાર વિકલન આપણે કરતા ને એનું હવે બીજી વાર વિકલન કરો. જો y નું વિકલન કરો તો dy by dx, જમણી સાઈડ જે આપેલું હોય એનું વિકલન f'(x). પાછું વિકલન કરો એટલે બે બાજુ d/dx લખવાનું. dy by dx નું બીજું વિકલન કરો એટલે y નું બીજું પેલું વિકલન dy by dx, y નું બીજું વિકલન એટલે d2y by dx², અને સામે ડબલ ડેશ લાગી જાય. હવે એક વસ્તુ યાદ રાખજો, અત્યાર સુધી આપણે dy by dx લેતા એનું વિકલન હવે y1 સંકેત રાખશું, d2y by dx2 બીજા વિકલનનો સંકેત y2 રાખશું. તો જો ખાલી થોડુંક સમજાવું. આપણે y² નું વિકલન અત્યાર સુધી શું કરતા, 2y dy by dx. તો હવે એનું વિકલન 2y y1 એવું લખતા આવડવું જોઈએ, બરાબર? પછી જો dy by dx નો વર્ગ હોય એનું જો વિકલન કરવું હોય તો પેલા બે આગળ આવશે, 2dy by dx, અને dy by dx નું પાછું એટલે d2y by dx. જો આ છે ને એ તમને સંકેતમાં મજા આવશે. જો આને y1² કહેવાય. આપણે નવા સંકેત મુજબ આને શું કહેવાય, y1². તો જો એમાં પેલા બે આગળ આવે, 2y1, y1 નું પાછું એટલે y2. તો આ હવે તમારે થોડુંક યાદ રાખવાનું. હમણાં લખાવીશ થોડીક વાર પછી, પણ આપણે અત્યારે ખાલી હવે થોડુંક સહેલું છે અને પરીક્ષામાં પૂછાયું છે. ચલો, ઉદાહરણ 38 બે વિકલન કરવાના છે. y બરાબર x³ + 10x. હાલો, પેલું વિકલન કરશો, x પ્રત્યે વિકલન કરતા તો dy by dx. આનું પેલું વિકલન 3x², 10x નું પેલું વિકલન sec²x. હવે ફરીથી વિકલન x પ્રત્યે ફરીથી વિકલન, તો આનો સંકેત થશે d2y by dx2. 3 એમને x² નું વિકલન 2x. હવે અહીંયા ધ્યાન રાખજો, પેલા વર્ગ આગળ આવશે, સાંકળનો નિયમ 2 sec(x), અને sec(x) નું વિકલન sec(x) 10x. એટલે અહીંયા આવશે 6x, આનો થઈ જશે ગુણાકાર 2 sec²x 10x. તો બીજું વિકલન મળી ગયું. તમે એને y2 પણ લખી શકશો, 6x 2 sec²x 10x. સાવ સિમ્પલ છે. પેલું વિકલન આપણે કરતા એમ જ બીજું વિકલન, પણ ધ્યાન રાખવાનું, પેલા વિકલનમાં જે જવાબ આવે એમાં સાંકળનો નિયમ, ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ એ બધું આવી શકે. હવે જો આ દાખલો જુઓ, અહીં y બરાબર a cos x plus b sin x છે. પેલું વિકલન કરશી x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન થશે dy by dx. cos નું માઇનસ sin એ અચળ રહેશે, b એમને રહેશે, sin નું cos. એટલે વ્યવસ્થિત લખશો તો -a sin x plus b cos x. હજી એકવાર વિકલન કરો,
લખું છું x પ્રત્યે ફરીથી વિકલન. તો આનું પહેલું વિકલન થઈ ગયું. બીજું વિકલન એટલે d2y/dx2. જો ઘણીવાર અહીંયા y2 પણ લખેલું હોય તો અહીંયા y1 લખવાનું, અહીંયા હવે તમારે y2 લખવાનું. બીજો સંકેત sin નું વિકલન cos નું માઇનસ sin, એમાંથી માઇનસ કોમન નીકળશે એટલે a cos x પ્લસ b sin x. હવે આને તમે ક્યાંક જોયેલું છે, જો આ y છે, માઇનસ y ઓલી સાઈડ લઈ લો એટલે આપણે જે સાબિત કરવાનું પૂછ્યું છે એ આવી ગયું. જો આમ સાબિત થાય છે. એકવાર રિપીટ કરી દો. સાવ સિમ્પલ. જો cos નું માઇનસ sin, sin નું cos, આનું dy/dx. પછી એમને એમ લખી લીધું. હવે આનું પાછું આનું વિકલન d2y/dx2, sin નું વિકલન cos, cos નું વિકલન માઇનસ sin, એમાં માઇનસ કોમન કાઢ લો તો y દેખાશે. એ y ઓલી સાઈડ લઈ લો. ચલો યાદ રાખો થોડુંક. y નું x પ્રત્યે વિકલન એટલે dy/dx અથવા y1. y2 નું વિકલન કરવું હોય y2 તો પેલા બે આગળ આવશે, એક ઘાત ઓછી થશે અને y નું dy/dx. આની જગ્યાએ તમે y1 પણ લખી શકો. y1² નું વિકલન, જો y1² એટલે પેલા બે આગળ આવશે, એક ઘાત ઓછી થશે અને y1 નું બીજું વિકલન એટલે y2. y1 નું ફરીથી એટલે y2. એટલે y1² નું વિકલન 2y1y2 યાદ રાખવાનું. હવે sin y નું વિકલન cos y dy/dx આપણે યાદ છે, પણ y ની dy/dx ની બદલે y1 લખશો તો ચાલશે. હજુ ઉદાહરણ નંબર 40. y બરાબર 3e2x પ્લસ 2e3x આપેલું છે. બે વાર વિકલન કરશું. જો y1 y2 ની જગ્યાએ d2y/dx2 અને dy/dx પણ મૂકી શકે, એટલે એમાં ચિંતા ન કરતા. ચલો x પ્રત્યે પહેલું વિકલન, એનું નામ આપણે y1 રાખશું. y નું વિકલન y1 એટલે dy/dx. એમાં જો 3 એમને e2x, 2x નું 2, 2 એમને e3x, 3x નું 3 એટલે 3 દુ 6 e2x અને 2 અહીંયા 6 આવશે, 3 દુ 6 e3x. હવે સીધું કરશું. x પ્રત્યે ફરીથી વિકલન કરતા તો y1 નું વિકલન y2 થશે. હવે જો અહીંયા જેમ બે આવ્યા હતા ને, ફરીથી વિકલન કરશો એટલે અહીંયા 12 થઈ જશે. આ 3 આગળ આવશે એટલે 18 થઈ જશે. હવે આ ત્રણેયની કિંમત ડાબી સાઈડ મૂકશું એટલે 0 આવશે. જો હાલો LHS એટલે y2 minus 5y1 plus 6y. y2 એટલે I 12 e2x 18 e3x. પછી y1 ને -5 થી ગુણો એટલે અહીંયા 30 થઈ જશે. -30 e2x -30 e3x. y ને 6 થી ગુણો એટલે 6 તેરી 18
6 દુ 12. ધ્યાનથી જુઓ, 12 ને 18, 30 ઉડી જશે. અહીંયા 2x આ ઉડી જશે અને આ 3 ઉડી જશે. LHS બરાબર RHS. જો આનો એક વ્યાપક દાખલો હોમવર્કમાં આપું છું. y બરાબર હું છે ને 3 ને 2 ની બદલે mn લખી નાખું છું. m(e)nx plus n(e)mx. તો સાબિત કરો કે, જો અહીંયા 3 ને 2 5 એટલે m plus n લખીશ. અને આ 3 દુ 6 થાય, 3 દુ 6 એટલે અહીંયા હું લખીશ mny. આ તમારે ઘરે ટ્રાય કરવાનું, આમ જ કરવાનું છે, બરાબર? બધું ઉડી જશે, છેલ્લેમાં કઈ મોટી વાત નથી. 2 વાર વિકલન કરશો એટલે ધ્યાનથી જોજો, આવડી જશે. હવે ઉદાહરણ 41 મોસ્ટ આઈએમપી. y બરાબર sin ઇન્વર્સ x આપેલું છે. પહેલું વિકલન કરશું y નું વિકલન y1, sin ઇન્વર્સ x નું 1/√1 માઇનસ x સ્ક્વેર. હવે આને ઉપર લઈ જાઉં છું અને વર્ગ કરીશ. 1 માઇનસ x સ્ક્વેર y1 સ્ક્વેર બરાબર 1. વર્ગ કરતા હવે ફરીથી વિકલનમાં ધ્યાન રાખજો, આ ગુણાકારનો નિયમ છે. y1 સ્ક્વેર નું 2y1 y2 એ યાદ રાખવાનું છે. x પ્રત્યે ફરીથી વિકલન. જોજો, આપણે પેલા જગ્યા રાખી દેશું 1 નો 0. 1 માઇનસ x સ્ક્વેર એમને y1 સ્ક્વેર નું અહીંયા હમણાં હતું 2y1 y2, 2y1 y2. પછી 1 માઇનસ x સ્ક્વેર માં આનું 0 થાય, 1 નું, એટલે 0 માઇનસ 2x, એટલે 1 માઇનસ x સ્ક્વેર 2y1 y2 માઇનસ 2x y1 સ્ક્વેર. જ્યારે આવું આવી જાય ને પછી 2y1 વડે ભાગવાનું દર વખતે આવશે. 2y1 વડે ભાગતા તો 1 માઇનસ x સ્ક્વેર, 2y1 ઉડી જાય એટલે y2, અહીંયા 2y1 ઉડી જાય એટલે xy1. હવે જો આ જવાબ પરીક્ષામાં y2 ની જગ્યાએ d2y/dx2 પણ પૂછી શકે, એમ લખી શકે. તો છે ને તમારે જો આમ પૂછ્યું હોય ને તો થોડીક વાર ગણવાનું આમ જ, પછી છેલ્લે આ સ્વરૂપે લખવાનું. જો 5.7 ના પહેલા 10 દાખલા છે, નાના નાના છે, એમાં બીજું વિકલન ગોતવાનું છે, d2y/dx2. તમને ટ્રાય કરવા આપું છું, સહેલા છે. અને સાંજ સુધીમાં અથવા હવે કાલે હું નથી, પરમ દિવસે એનું હોમવર્કનું સોલ્યુશન મોકલીશ અથવા સાંજે મોકલી દઈશ. હવે જો y બરાબર 5 cos x minus 3 sin x. હમણાં આપણે કર્યું a ને b આપ્યું હતું, જો એમાં y2 plus y બરાબર 0 સાબિત કરો. એક સરખો દાખલો છે અને સમીકરણ 1 કહી દો. હવે x પ્રત્યે વિકલન કરતા y નું વિકલન y1, cos નું માઇનસ sin, sin નું cos. હવે એને વ્યવસ્થિત લખી લો, -5 sin x -3 cos x.
હવે ફરીથી એક્સ્ટ્રા સમ્સ આપ્યા છે એમાં મેં આવા તમને એડવાન્સમાં પહેલા જ ગણાવી દીધા છે. જો બીજું વિકલન સાઈન નું કોસ નું માઇનસ સાઈન, આમાંથી માઇનસ કોમન કાઢશો ને પછી તમને y લખેલું આવશે. જો માઇનસ કોમન કાઢીએ, એક સ્ટેપ કરવું હોય તો હજી કરાવું. આમાંથી માઇનસ કોમન કાઢો એટલે 5 cos x minus 3 sin x. આની જગ્યાએ તમે સમીકરણ એકમાંથી y લખી શકશો. એટલે y2 બરાબર માઇનસ y માટે y2 પ્લસ y બરાબર 0. થઈ ગયું સાબિત? ચલો 5.7 નો 12મો દાખલો, y બરાબર cos inverse x. તો d2y by dx2 ને માત્ર y સ્વરૂપે દર્શાવો. એટલે તમારે એમાં ખાલી y જ આવવું જોઈએ. એટલે આ એક મોસ્ટ આઈએમપી સમ છે. નવા કોર્સમાં પહેલી વાર આવેલો, જૂના કોર્સમાં આવું કઈ નહોતું. આવી રીતે રકમ હતી જૂના કોર્સમાં. એમાં જો x ને y ને y1 ને બધું છે, આમાં તમારે ખાલી y સ્વરૂપે જ દર્શાવવાનું છે. એટલે ઇન્ટરેસ્ટિંગ સમ છે. આની પહેલા હમણાં sin inverse x વાળો ગણાયો ને, એ પણ તમે ઘરે આમાં આની જેમ ગણજો એક્સ્ટ્રા. જો ઉદાહરણ આપણે 40 મૂકે કર્યું ને, કેટલામું હતું? ઉદાહરણ 41 ગણાયું ને, એ આ જ રીતે પાછું y સ્વરૂપે ગણજો ઘરે હોમવર્કમાં. હમણાં એવું હોય તો લખી દઈશ, વાંધો નહીં. જો y બરાબર cos inverse x, વિકલન કરો આનું dy by dx. cos inverse x નું સૂત્ર -1/√1 minus x square. sin inverse અને cos inverse માં માઇનસ નો જ ફેર છે. હવે અહીંથી x ની કિંમત શું થાય? cos y. cos inverse ઓલી સાઈડ જાય એટલે cos y. 1 minus cos square એટલે શું થાય? sin square. sin square નું વર્ગમૂળ શું થાય? sin. 1/sin એટલે શું થાય? cosec. જો આમાં કઈ શરત આપેલી નથી એટલે અહીં માનાંક ને એવી ચિંતા નહીં કરવાની, નહીં તો અહીં માનાંક ને બધું લેવું પડે. શરતમાં માનો કે ત્રીજું ચરણ કે બીજું ચરણ કાપ્યું હોય એ મુજબ આ માઇનસ છે એ વયું જાય અથવા રહેશે. હવે જો 1/sin એટલે cosec. પેલું વિકલન y સ્વરૂપે મળી ગયું છે. હવે x પ્રત્યે ફરીથી વિકલન માઇનસ એમને, આનું વિકલન d2y by dx2 માઇનસ આપણે એમને રાખવાનું. હવે cosec નું સૂત્ર ઘણા દિવસે આવ્યું, ભૂલાઈ ગયું હશે. cosec નું સૂત્ર માઇનસ cosec cot, માઇનસ cosec y cot y. અને ઓલું ડેન્જર સ્ટેપ આપણે જેને કહેતા એ ભૂલાઈ ન જાય. એ ડેન્જર સ્ટેપ ની અહીંથી કિંમત મૂકવાની આવશે, કારણ 2. હવે આ માઇનસ આગળ આવી જશે, આ બે થશે cosec square y cot y. આ થઈ ગયું y સ્વરૂપે. ઉદાહરણ 41 આપણે જેમ ગણ્યું ને એમ જ આ દાખલો ગણાવું છું એક્સ્ટ્રા. જુઓ y બરાબર cos inverse x. હું થોડાક સ્ટેપ કાપી નાખું છું, જગ્યા ઓછી છે એટલે આ નથી લખતો. ફરીથી ને સીધું વિકલન જ કરીશ. y1 એટલે -1/√. હવે આને ઉપર લઈ જઈશ અને વર્ગે કરી નાખીશ. 1 minus x square y1 square minus 1 નો વર્ગ 1. હવે ફરીથી વિકલન કરું છું, એ એકવાર લખી દઉં. આ રીતના તો એક્સ્ટ્રા સમ્સ ઘણા બધા હું ગણાવીશ, બરાબર. હવે જો ગુણાકારનો નિયમ, એકનું વિકલન 0, y1 સ્ક્વેર નું હમણાં સમજાવ્યું હતું 2y1 y2, 2y1 y2 આનું 0 minus 2x. હવે 2y1 થી ભાગશો ને એટલે સીધું તમે આ લખી શકશો.
2y1 વડે ભાગતા ઉદાહરણ 41 તમે આ રીતે ગણ્યું ને. હવે ઉદાહરણ 41 તમારે આ રીતે ઘરે ગણવાનું છે. આ ઉદાહરણ 41 ની જેમ આ દાખલો મેં એક્સ્ટ્રા ગણાવ્યો એમ ઉદાહરણ 41 છે એ તમારે આ રીતે ઘરે ગણવાનું છે y સ્વરૂપે. ચાલો જો સ્વાધ્યાય 5.7 નો 14મો દાખલો એ ઉદાહરણ 40 મુજબ હોમવર્કમાં આપું છું. અહીંયા મેં કરી mn વાળો જે દાખલો આપ્યો ને એ જ છે. પછી sin ઇન્વર્સ x નું y બરાબર sin ઇન્વર્સ x તો d2y/dx2 ને y સ્વરૂપે દર્શાવો. એ હમણાં જે 12મો દાખલો કર્યો બરાબર એ મુજબ તમારે ઉદાહરણ 41 ગણવાનું છે. હવે સ્વાધ્યાય 5.7 નો 15મો. હવે જો આ સાબિત કરવાનું છે. આ રકમ છે તો પેલા સીધું વિકલન કરીએ. હવે એક વસ્તુ યાદ રાખજો 7x છે ને ઈ નું વિકલન પોતે જ થાય અને 7 આગળ આવે. e7x અને 7x નું 7 પછી 600 એમને e-7x અને -7x નું -7 છે ને આગળ લખો સારું લાગે. 500 સાથે ગુણતા નહીં. અહીંયા માઈનસ 600 એમને રાખીશ અને 7 કેમ કે આપણે 49 જોઈએ છે હજી બીજી વાર વિકલન કરશો એટલે હજી એકવાર 7 આગળ આવશે. જુઓ x પ્રત્યે ફરીથી વિકલન d2y/dx2 7 પાછા આગળ આવશે. હવે એ લખાય નહીં પણ આવી રીતે કરી નાખો. બીજી વાર 7 આગળ આવી ગયા. આ 7 એમને મને -7 આગળ આવશે. સમજાઈ ગયું? હવે આ 49 લખી નાખો એટલે 500 ગુણ્યા 49 e7x માઇનસ પ્લસ 600 ગુણ્યા 49 e−7x 49 કોમન કાઢી લેશું અને હવે અંદર બ્રેકેટમાં જે છે એ y પોતે જ છે. કારણ લખી નાખવાનું 1 માંથી કિંમત. સમજાઈ ગયું? સહેલું છે. હવે આમાં આ રકમ છે અને આ સાબિત કરવાનું છે. 3 માર્કનો દાખલો છે. અને પરીક્ષામાં એકવાર પૂછ્યો છે માં 3 ને 4 છે ને ત્યાં સ્મોલ a અને સ્મોલ b લખેલું છે એટલો ફેર છે. જો x પ્રત્યે વિકલન કરતા y નું વિકલન શું થાય? y1. ધ્યાનથી જોજો. cos નું માઈનસ સાઇન એટલે -3 sin log x એમને log x નું 1/x આમ લખો અથવા આમ લખો ગુણ્યા 1/x તમને જે ઈચ્છા થાય. પછી વત્તા 4 એમને sin નું cos log x અને log x નું પાછું 1/x. હવે 1/x નો જે x છે ને એ સામે ડાબી સાઈડ વયો જશે એટલે xy1 અને શાંતિથી જે લખ્યું છે વૈધું છે એ લખી લો. log x નું 1/x એટલે સાકળનો નિયમ. log x નું 1/x એટલે સાકળનો નિયમ. cos નું માઈનસ સાઇન log x એમને log x નું 1/x યાદ છે ને સાકળનો નિયમ. હવે x પ્રત્યે
ફરીથી વિકલન કરતા. ધ્યાન રાખજો અહીં ગુણાકારમાં છે એટલે આપણે પેલા ગુણાકારનો નિયમ લખી લઈએ. x એમને y1 નું y2 x નું 1 sin નું cos અને log x નું 1/x એટલે 3 cos log x 1/x. હવે cos નું માઇનસ સાઇન થાય ને એટલે -4 sin log x અને log x નું 1/x. ડાબી સાઈડ વધશે xy2 plus y1. અહીંયા આપણે x લસા લઈ લઈએ એટલે -3 cos log x. હવે સાદું રૂપ જ છે ખાલી. x ને આની સાથે ગુણાવી દો તો x2 y2 plus xy1. આ બંને પદમાંથી માઇનસ કોમન કાઢી લે 3 cos log x plus 4 sin log x. હવે આની જગ્યાએ y લખી શકશું અહીંથી સમીકરણ 1 ઉપરથી x2 y2 plus xy1 minus y. એ માઇનસ y ઓલી સાઈડ લઈ લો એટલે પ્લસ y થઈ ગયું સાબિત. એક ફરીથી cos નું માઇનસ sin log x નું 1/x sin નું cos log x નું 1/x y નું y1. હવે 1/x છે એ ઉપર આવી જશે x પછી ગુણાકારના નિયમમાં ધ્યાન રાખજો x એમને y1 નું y2 y1 એમને x નું 1 sin નું cos log x નું 1/x cos નું માઇનસ sin log x નું 1/x. પછી અહીંથી સાદું રૂપ છે. હવે છેલ્લો દાખલો આજનો y બરાબર tan inverse x. આટલો દાખલો 2 માર્કમાં પૂછેલો છે એક વખત. x પ્રત્યે વિકલન કરતા તો જો y નું વિકલન y1 પેલા 2 ઘાત આગળ આવશે એટલે 2 tan inverse x અને હજી tan inverse x નો સાંકળનો નિયમ બોલવો પડે ને. હજી તો તમે ઘાત આગળ લીધી એક ઘાત ઓછી થાય અને tan inverse x નું 1/1 plus x2. હવે 1 plus x2 ઉપર જવા દો હજી એકવાર પાછું વિકલન x2 plus 1 લખશો તો ચાલશે. અહીંયા x2 plus 1 છે ને x પ્રત્યે ફરીથી વિકલન ગુણાકારનો નિયમ x2 plus 1 એમને y નું વિકલન સોરી y1 છે એટલે y1 નું વિકલન પછી y1 એમને કાઉન્સ નું વિકલન 2 એમને tan inverse x નું પછી વિકલન લખવાના બાકી છે. y1 નું શું થાય y2 આનું 2x plus 0 એટલે 2x. આનું વિકલન 1/x2 plus 1 બોલો કે 1 plus x2 જે બોલો થોડુંક સરસ લખી દઉં કાઉન્સ વગર x2 plus 1 y2 પછી 2x y1 2 ના છેદમાં. હવે ધ્યાનથી જો આ x2 plus 1 ડાબી સાઈડ ઉપર ગુણશું તો અહીંયા સ્ક્વેર થઈ જાય. આ 2 વખત થઈ જાય એટલે સ્ક્વેર. પછી 2x અને y1 ની વચ્ચે x2 plus 1 લખાઈ ગયું તો સામે વધશે ખાલી 2.